મિત્રો તમે જ્યારે પણ 1 GB ડેટા વાપરો છો ત્યારે તમને મનમાં પ્રશ્ન થશે કે કેટલા MB ડેટા વાપરો છો? તો તમે કહેશો સાહેબ 1 GB માં 1000 MB હોય છે. ના 1 GB માં હોય છે 2 એટલે 1024. હવે 2 જેટલા પણ મોબાઈલમાં તમે મેમરી યુઝ કરો છો ને હંમેશા 2 ઘાતમાં જ હોય છે. ધારો કે 2 GB 4 GB પહેલાના જમાનામાં 8 GB 16 GB 32 64 128 256 512 અને 1024 એટલે 2 હવે આ માહિતી હું તમને એટલા માટે આપી રહ્યો છું કે આપણે જે હવે દાખલા ગણવાના છીએ સ્વાધ્યાય 1.5 ના ચેપ્ટર નંબર 1 ના, તો એમાં તમને ઘાતોમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ. ધારો કે તમને કોઈ કહે કે ભાઈ 4 છે તો 4 ને આપણે લખી શકીએ છીએ 2 ઘાત. ધારો કે તમને કહે કે ભાઈ 216 છે 16 તો 16 ને તમે 64 લખી દીધા. ચલો 16 ને લખી શકો તમે 2 ઘાત અને હજી તમે લખી શકો છો 4 ઘાત બી લખી શકાય. 64 ને લખી શકો તમે 2 4 8 16 32 64 6 ઘાત, બરાબર ને? અથવા તમે આમ બી લખી શકો છો 8 ઘાત. હવે જ્યારે પણ તમારે શું લખવાનું છે આધાર રાખે છે કે દાખલો કયા પ્રકારનો છે. ધારો કે ક્વેશ્ચન નંબર 1, બરાબર ને? આપણે ક્વેશ્ચન નંબર 1 માં પહેલા દાખલાની વાત કરીએ તો પહેલો દાખલો છે કે ભાઈ 64 ઘાત, એનો મતલબ એનો વર્ગમૂળ છે. 1/2 એટલે વર્ગમૂળ બી થાય. તો હવે આપણે 64 ને બે રીતે લખી શકીએ. 2 6 ઘાત બી લખી શકીએ, 8 ઘાત, પણ આપણે આને 8 ઘાત લખીશું કારણ કે 8 ઘાત આપણા ઉડાવવા માટે કામમાં આવશે. આ જે છે 2 અને આ 2, બરાબર, એ ઉડાવવામાં કામમાં આવશે. એટલે આને આપણે 2 6 ઘાત નહીં લખીશું, 64 ને લખીશું આપણે 8 ઘાત લખીશું 1/2. હવે આ 2 ગયા તો વધી શું બગા 8 ઘાત. 8 ઘાત એટલે કેટલા થાય? 8. આવી ગયો બપો દાખલો છે. 2 જો 2 4 8 16 32 64 128 256 512 1024 1 GB નેટ પૂરો, બરાબર ને? ચલો બીજો દાખલો છે 32 1/5 ઘાત. હવે જો 32 1/5 ઘાત એટલે તમને 32 લખીને બતાવી દઉં કે 32 ને તમે 2 ને 5 વડે ગુણો ને 2 4 8 16 32 તો 32 થાય. તો 2 5 ઘાત લખાશે, એક લાઈનમાં પતી જશે. 2 5 ઘાત 1 5, બરાબર ને? આ તો છે જ ઉપર, આ 5 5 ઉડાડ દો તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 1 ઘાત. અને 2 ની 1 ઘાત કેટલા થાય? 2. અને ત્રીજું છે 125 ની કેટલી છે બગા? 1/3 ઘાત. તો હવે 125 ની 1/3 ઘાત છે તો 125 એટલે હવે 125 ને તમે જો 25 ને લખાશે 5 × 5 5 ની 2 ઘાત અને 125 છે તો 5 × 5 × 5 5 ની 3 ઘાત અને 625 છે તો 5 ની 4 ઘાત. 5 × 5 × 5 625 × 5 3125 3125 × 5 15625, બરાબર? આ રીતે 5 ની 5 6 સુધી યાદ રાખવાનું તમારે. તો આને શું લખાશે ભાઈ? 5 ની 3 ઘાત. તો 1/3 1/3 તો આપેલી છે 5 ની 3 ઘાત, 3 3 ગઈ બપ્પુ દાખલો. 5 ની કેટલી ઘાત વધી? 1. તો જવાબ આવી ગયો 1. અને અહીંયા કદાચ 2/3 હોત ને તો અહીંયા 2 ઘાત વધત તો 5 ની 2 ઘાત તો 25 આવત. એટલે થોડું ફ્લેક્સિબિલિટી રાખવાની સમજવામાં. આગળ વધીએ તો બીજા ક્વેશ્ચન પર આવી જઈએ મિત્રો, જે બી આનો ભય જેવો જ છે ક્વેશ્ચન. એમાં બી આપણે સાદુરૂપ આપવાનું છે. જે પહેલો દાખલો આપણી સમક્ષ છે કે ભાઈ 9 ની 3/2 ઘાત. તો 9 ની 3/2 એટલે 9 ને લખાશે 9 એટલે 3 તરી 9 એટલે 3 ની કેટલી ઘાત લખાશે? 2 ઘાત લખાશે. અને અહીંયા બી 3 ની 2 ઘાત તો છે જ, 3/2 છે. આ ઉપરવાળી નીચેવાળી ઉડી ગઈ તો વધ્યું શું બકા? 3 ની 3 ઘાત. હવે 3 ની 3 ઘાત એટલે 3 તરી 9 તરી 27, 3 વખત ગુણી દેવાનું તમને ના ખબર પડે તો. હવે જો 3 સરવાળો નથી કરવાનો, 3 તરી 9 9 તરી 27. ઓકે, બીજો દાખલો જો 32 ની અત્યારે બી હાલ જ 32 આવે તો 2/5. હવે જો 32 ને લખાશે 2 4 8 16 32 એટલે 2 ની કેટલી ઘાત લખાશે? 5. 2 ની 5 5 5 ગયા તો આ આવી ગયું 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 2 4. અને 64 ની 3/4 16 ની 3/4. તો ભાઈ 16 ની 3/4 છે તો તમારે 16 એટલે 2 4 8 16 એટલે 2 ની કેટલી ઘાત થશે? 4 ઘાત. અને અહીંયા આવશે 3 ની 4 4 4 ગયા તો અહીંયા વધીશું ભાઈ 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે તમારે 3 વખત 2 2 4 8, બરાબર ને? જવાબ આવશે 8. અને આનો ચોથો પ્રશ્ન છે 125
એની -1/3. હવે જો માઇનસ ને શું કરવાનું સમજાય દો. પહેલા 125 ને લખાશે 5 ની કેટલી ઘાત 3, 25 5 125, 3 3 ગયા, 5 ની કેટલી -1 આવી. હવે જો 5 ની -1 એટલે એને અપોનમાં કરશો એટલે 5 ની +1 થઈ જશે. કોઈ બી માઇનસ ઘાતને અપોનમાં કરો તો પ્લસ થઈ જાય, 1/5 આ જવાબ આવી ગયો. ઓકે, અને એના પછી છે છેલ્લો પ્રશ્ન, જે પણ આપણે ગણી દઈએ. તો મિત્રો હવે છે છેલ્લો પ્રશ્ન, ક્વેશ્ચન 3, સાદુરૂપ આપો, જેમાં પહેલો દાખલો છે 2 ની 2/3, 2 ની 1/5. હવે જ્યારે પણ આધાર સરખો હોય તો ઉપરની ઘાતોનો સરવાળો થાય ગુણાકારમાં અને ભાગાકારમાં બાદબાકી. એનો મતલબ અહીંયા આ બંનેનો સરવાળો થશે, બંનેના આધાર સરખા છે. તો અહીંયા 2 ને તો એમને એમ લખવાનું, અહીંયા લખવાનું 2 ની 2/3, 1/5. હવે આમાં લસા લેવાનું, આને ક્રોસ બી કરી શકો છો. 5 દુ ક્રોસ ગુણાકાર, 5 દુ 10, 3 એકા 3, નીચે બંનેનો ગુણાકાર 3 પંજા 15. તો જવાબ આવશે 2 ની 13/15 ઘાત. આ આવી ગયો જવાબ. આધાર સરખો, ઉપરની ઘાતોનો સરવાળો. બીજો દાખલો છે જેમાં આપણને 1/3 ની 3 ઘાત અને એનો 7 ઘાત લખેલી છે. હવે અહીંયા આપણે શું કરીશું, બંનેને ઘાતો છૂટી આપી દેવાની. ઉપરવાળાની પણ ઘાત છૂટી આપી દેવાની, નીચેવાળાની પણ ઘાત છૂટી આપી દેવાની. પણ નીચેવાળાના ઘાતના ઉપર ઘાત છે લખવી પડશે. 1 ની 7 ઘાત એટલે 1 જ થાય. અહીંયા 3 × 7 = 21, એટલે 3 ની કેટલી ઘાત થશે 21. હવે 3 ને 21 વખત આપણે ગુણાકાર તો ના કરી શકીએ, એટલે આ જવાબ આટલું જ આવશે, 3 ની 21 ઘાત. અને જોઈએ બીજા બે દાખલા. મિત્રો ત્રીજો દાખલો જે છે એમાં 11 ની 1/3 અને 11 ની 1/4. હવે અહીંયા આધાર સરખા છે પણ ઘાતાંક અલગ અલગ છે ને ભાગાકારમાં છે, તો બાદબાકી કરવાની. 11 ની 1/3, આ 1 ની 4 ઘાત ઉપર લઈ જઈને બાદ કરી દેવાનું, બરાબર ને? ઘાતમાં બાદબાકી થાય ભાગાકારમાં. ઓકે, હવે જો લસા લઈ લો. 4 એકા 4 ક્રોસ કરી દેજો, 2 એકા 2, નીચે આવશે 2 × 6 = 8. આને ક્રોસ કરવું કહેવાય, જેમાં નીચેનો પણ ગુણાકાર થશે. 4 માંથી 2 જશે 2/8. હવે એને ઉડાડ દો. 2 ને 1 2 એકા 2, 1/4. તો જવાબ આવી ગયો 1/4. અને છેલ્લો દાખલો છે જેમાં આપણે આધાર અલગ અલગ છે પણ ઘાતાંક સરખી છે. તો જ્યારે બી આવું થાય કે આધાર અલગ અલગ और ઘાતાંક સરખી હોય તો આધારનો તમે ગુણાકાર કરી દો, ઘાતાંક લખી દો એક વખત ઘાતને. તો 7 × 56 1/3, બસ આવી ગયો. આનો મતલબ 56 નું શું લેવું, વર્ગમૂળ લેવું. ઓકે, તો મિત્રો આની સાથે આ એક નાનકડું સ્વાધ્યાય પૂરું થાય છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયા છે, બરાબર ને? અને જો તમને દાખલા ખબર પડી ગયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને તમારા કામના વિડીયો, મેથ્સ અને સાયન્સના ટકાટક વિડીયો મળતા રહેશે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.